નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો હવે પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો રહેશે। પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં, તમને ત્યાં એક ફૂલ પ્રોજેક્ટ લખેલી લિંક મળશે, એના પર ક્લિક કરશો, આ તો લખેલું આવશે રેડી। અહીંયા તમે લખ્યું એડિટર એસી, આ બધી જે આપણી સાઇટ છે કોઈ પણ એક ટાઇટલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેમાં તમે ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે આ તમારી પાસે જે પોસ્ટ છે તે ખોલીને આવશે રેડી। ઉપર તમને એક સર્ચનું આઇકન મળશે, આના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે 0248 સર્ચના આઇકન પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો તો તમારી પાસે નીચે આ ટાઇટલ કોડ અને થંબનેલ તમને દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો। અહીંયા આગળ તમે ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે। આના પાસે ઉપર કરી નીચે આવી જવું છે। નીચે આવશો તમને આગળ લખેલું દેખાઈ દેશે ફૂલ પ્રોજેક્ટ, આના પર ક્લિક કરી દો। અહીંયા આગળ ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે। નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે તમારે, એટલે જે પ્રોજેક્ટ છે તે ઇનપુટ થઈને તમારી પાસે આવે છે। જ્યારે તમે પ્રોજેક્ટ એડ કરશો આ રીતે તમારી પાસે ખુલશે। એટલે એક બ્લેક પ્રોજેક્ટ છે, તમારે એની અંદર ફોટો છે તે મૂકવાનો રહેશે। આપણે જે ફોટો એડ કરતા તો ફોટો બરોબર સેટ નથી થતો, એના માટે આપણે અલગથી રાખ્યું છે। તો પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। મીડિયામાં ગયા પછી તમારે જે ફોલ્ડરની અંદર ફોટા હોય તેમાં આવી જવાનું છે અને તેમાં જે ફોટો એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે રેડી। તમારે જે ફોટો રાખવો હોય તે બસ ખાલી અહીંથી ફોટા પર ક્લિક કરવાનું છે, આ રીતે ફોટો આવી જાય। પ્લસનું જે આઇકન છે ત્રણ ટપકા જે દેખાય ને ઉપર, એના પર ક્લિક કરી ફિલ સ્ક્રીન લખ્યું એના પર ક્લિક કરી દેવાનું છે। એટલે ફોટો ફિલ સ્ક્રીનમાં થઈ ગયો છે। હવે આ ફોટોને તમારે નીચે લઈ જવાનું છે, સૌથી લાસ્ટમાં લઈ જવાનું છે પોસ્ટની અંદર રેડી। તો આ રીતે સૌથી લાસ્ટમાં લઈ જવાનું, વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને ફોટા પર ક્લિક કરીને આ એરો છે આના એરો પર ક્લિક કરી દેવાનું, એટલે વિડીયોના એન્ડ સુધી ફોટો આવી જશે અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે રેડી। આ પ્રમાણે તમારા ફોટાને આગળ સેટ કરી દો। ત્યાર પછી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।